નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુન. રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થયું તો વિશ્વ પર તેની ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને ગ્લોબલ જીડીપીમાં મોટો ઘટાડો થશે તેમજ ભારતમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હાલની જે સ્થિતિ છે, ગમે ત્યારે યુદ્ધ સર્જાઈ શકે છે અને આ યુદ્ધ થયું તો વિશ્વના અર્થતંત્ર પર તેની શું અસર થઈ શકે છે તે જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો આ યુદ્ધને કારણે શું અસરો થઈ શકે છે, ખાસ કરીને શું સમીકરણો રચાઈ શકે છે, તે તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્ર શાહ, જેઓ આર્થિક વિશ્લેષક છે, બેરેન વકીલ કોમોડિટી એક્સપર્ટ છે, અહેમદભાઈ પટેલ વેપારી પ્રતિનિધિ છે એપીએમસીના, તે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે, સાથે હિમાંશુભાઈ બોડાવાલા વાઇસ પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ, સાથે દેવન વર્મા ડીલર પેટ્રોલ એસોસિએશનથી તેઓ છે. આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ અહેમદભાઈ, આપને પૂછવા માંગુ છું, શું માર્કેટને હાલ જે તણાવ ચાલી રહ્યો છે, શું અસર વર્તાઈ શકે છે ભારતમાં, આપણા લોકલ માર્કેટ પર શું અસર થઈ શકે છે? છેલ્લા અમુક વર્ષોથી ભારતની જે ખાસ કરીને જે કૃષિ પેદાશો છે એની વૈશ્વિક બજારોની અંદર એક મોટી માંગ રહેલી છે અને દિન પ્રતિદિન ભારતની અંદર ને ખાસ કરીને જે ગુજરાતની અંદર ખેતીના જે નીત નવા જે પ્રયોગોમાં ખેડૂતો જે સફળ થયા અને એ પ્રયોગો થકી જે પોતાની ખેત પેદાશોને વૈશ્વિક બજારોની અંદર આપણે વેચાણ મૂકવામાં જે સફળ રહ્યા છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી જે સમાચારો મળી રહ્યા છે કે ભાઈ યુક્રેન અને રશિયા વચ્ચે જો આ યુદ્ધની જે પરિસ્થિતિ છે, આ યુદ્ધની પરિસ્થિતિ જો થાય તો ચોક્કસપણે આપણી જે ખેત પેદાશોને ખાસ કરીને જે બીજી જે કૃષિ વિષયક જે પેદાશો છે એની જે નિકાસ પર ચોક્કસપણે ગંભીર અસરો પડે અને આ અસરોના કારણે જે ભાવોની જે સ્થિરતા છે એ સ્થિરતાની અંદર પણ વધઘટ થવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ ચોક્કસપણે એમ માની શકાય કે અત્યારે પણ એમની જે વાટાઘાટો અને ખાસ કરીને જે સમજાવટના જે રસ્તાઓ છે એ ચાલુ છે અને આપણે તો એવું જ છીએ કે યુદ્ધ કદાપી ના થાય અને વૈશ્વિક દેશોને જે આની જે ગંભીર અસરો પડવાની છે અને જો કદાચ યુદ્ધ ના થાય તો ચોક્કસપણે જે મિડલ ક્લાસના જે દેશો છે અને ખાસ કરીને જે ખેતી ઉપર જે નપતા દેશો છે એમના ઉપર કશું અસર ના થાય અને એમની જીડીપી અને ખાસ કરીને જે એમની જે રોજબરોજની જે આ પેદાશો છે એના ઉપર પણ અસર ના થાય તો ચોક્કસપણે ખેડૂતનું જે એક જીવન જે ધારાધોરણ છે એ જળવાઈ રહે અને એમને ચોક્કસપણે જે એમની કૃષિ પેદાશો છે એમના ભાવો સારા પ્રમાણમાં મળે. ચોક્કસથી. દેવેનભાઈ, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો હાલની જે અટકળો છે, જે લોકો અનુમાન લગાવી રહ્યા છે, જો કદાચ કાચા તેલ ઘણી બાબતો પર નિર્ભર રહેલો છે, પરંતુ તેની જે આયાત નિકાસ હોય ક્રૂડને બાબતને લઈને રશિયાનું સૌ કોઈ જાણે છે, શું અસર થઈ શકે છે, આપનું શું અનુમાન છે, કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? આપણે હાલમાં ન્યૂઝમાં પણ આપણે જોઈએ છે, આપ પણ કહો છો કે રશિયા ક્રૂડ ઓઇલનું ઘણું એક્સપોર્ટર છે, ખાસા એવા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે. નેચરલ ગેસ માટે યુરોપિયન કન્ટ્રીઝ પણ રશિયા ઉપર નિર્ભર હોય છે અને આપણે તો અવારનવાર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન વતી અમારે પેટ્રોલ પંપ ધારકો તો આપણા ત્યાં આવતા જ હોય છે અને અવારનવાર ડિબેટ થતી જ હોય છે કે પેટ્રોલના ભાવ આટલા વધી ગયા, ડીઝલના ભાવ આટલા વધી ગયા, ગેસના ભાવ આટલા વધી ગયા અને કંઈક અંશે આ જીએસટીને ઓછું કરવાના લીધે હમણાં થોડાક અંશે આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા કહેતા હતા કે 100 ને પાર પેટ્રોલ પહોંચી ગયું, બટ હમણાં જે અંશે થોડાક કંટ્રોલમાં આવ્યા છે, કદાચ જો આ થાય તો તેનાથી ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટમાં ખાસો એવો હમણાં એક હતું કે ક્રૂડ ઓઇલના બેરલના ભાવ વધી શકે એમ છે જો કદાચ આ યુદ્ધની સ્થિતિ વરસાય તો. અને જો એવું થાય તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો રેગ્યુલર પેટ્રોલ ધારકોને મતલબ જે પેટ્રોલ યુઝ કરતા હોય રોજિંદા દિવસમાં તેમને તો તકલીફ પડશે જ અને આની સાથે અનેક બીજી વસ્તુઓને, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે
અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે એના લીધે થઈને આપણી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ પર તેની અસર પડે એવું વર્તાય છે. એટલે આપણે તો ઈચ્છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ હમણાં આને આ જ રહે, બટ આ પરિસ્થિતિ સર્જાય તો પછી એ વધી શકે તેમ છે. ચોક્કસથી બિરેનભાઈ વકીલ કોમોડિટી એક્સપર્ટ છે. બિરેનભાઈ, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? સૌપ્રથમ આપનું મંતવ્ય જાણવા માંગીશ આ બાબતે. કોમોડિટીમાં પણ ઘણી નાની નાની વસ્તુઓ સંકળાયેલી છે અને આયાત નિકાસની વસ્તુઓને લઈને શું સમીકરણો બની શકે છે? જો કદાચ યુદ્ધ થાય, માર્કેટ પર તેની શું અસર થઈ શકે છે? કોમોડિટીના સંદર્ભમાં યુક્રેન અને રશિયા ની વાત કરીએ તો યુક્રેન ઘઉંનું મોટું ઉત્પાદક છે, સૂર્યમુખી નું મોટું ઉત્પાદક છે, કોર્ન મકાઈનું મોટું ઉત્પાદક છે અને આપણને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ચાલુ વર્ષે સનફ્લાવરનો મોટો પાક હતો અને પામતેલના જે ભાવ ખૂબ ઊંચા જતા રહ્યા છે એ આ યુદ્ધને કારણે એની ઇનડાયરેક્ટ અસર પડી કે સનફ્લાવરનો સપ્લાય થોડો ખોરવાશે. બીજું કે આપણે નિયમિત રૂપે ધાણાનો સપ્લાય યુક્રેન બલ્ગેરિયાથી આવતો હોય છે અને જે ધાણાની તેજીને એક અછતને કાબૂમાં રાખતો હોય છે. હાલ પૂરતું એ પણ થોડું ડિસ્ટર્બ થયું છે, એટલે ધાણાની બજાર પણ જે થોડા સમય પહેલા 9,000 9,500 હતી એ અત્યારે 11,500 આસપાસ છે અને ઘઉંના ભાવો નોંધપાત્ર વધ્યા અને ખાસ કરીને પામતેલ અને સિંગતેલ હમણાં 3-4 દિવસથી વધ્યા છે, તો એનું પણ કારણ મુખ્યત્વે યુક્રેન રશિયા ફેક્ટર ગણાય. મેટલ સેક્ટરની વાત કરીએ તો નિકલ, પેલેડિયમ, એલ્યુમિનિયમ આ 3 મેટલ ઉપર રશિયા યુક્રેન કોન્ફ્લિક્ટની અસર જોવાઈ રહી છે. ક્રૂડ અને ગેસની વાત કરીએ તો યુરોપનો 35% નેચરલ ગેસ રશિયામાંથી આવે છે, એટલે એ માર્કેટ પણ થોડી તેજ થઈ રહી છે. અને ક્રૂડમાં એક રાહતની બાબત એ છે કે જો આ તંગદિલી વધે તો કદાચ અમેરિકા ઈરાન પરત્વે થોડું ઘૂણું પડે અને એની ઉપરથી જો આર્થિક પ્રતિબંધ હટાવે તો ઈરાનનો નોંધપાત્ર એવો સપ્લાય આંતરરાષ્ટ્રીય બજારમાં આવે તો ક્રૂડની તેજીને બ્રેક મળે. એટલે હવે કદાચ એવું લાગે છે કે ઈરાનની અત્યારે વાટાઘાટ ચાલુ છે અમેરિકા ઈરાન વચ્ચે ક્રૂડ ઓઇલ અને આર્થિક પ્રતિબંધોના મામલે, તો ક્રૂડમાં તો એટલી બધી તેજી મને નથી લાગતી. ઇનફેક્ટ જો વાસ્તવિક અર્થમાં જો યુદ્ધ થાય તો કદાચ ક્રૂડ અને ગેસમાં નોંધપાત્ર ઘટાડો આવશે. એટલા માટે કે રશિયા ઉપર આર્થિક પ્રતિબંધ આવે તો, અને રશિયા માટે કોમોડિટી જીડીપીનો નોંધપાત્ર હિસ્સો છે અને ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે જ્યારે ક્રૂડમાં તેજી હોય અને રશિયાનું બળ વધ્યું હોય ત્યારે પશ્ચિમી રાષ્ટ્રો ખાસ કરીને ક્રૂડ ઓઇલ તોડતા હોય છે. એકથી વિશેષ વખત બન્યું છે. તો કદાચ એવું બને કે આવતી 15 માર્ચે અમેરિકાની નાણાં નીતિ આવે એ પછી ક્રૂડમાં આપણને થોડી મંદી જોવા મળે. આ ફેક્ટર હાલ પૂરતું હું એટલું બધું બહુ સિરિયસ નથી જોઈ રહ્યો આ કોન્ફ્લિક્ટને. એમાં ગમે ત્યાં કંઈક પોઝિટિવ આઉટકમ આવશે. ચોક્કસથી હિમાંશુભાઈ પણ જોડાયેલા છે, તેમનો પ્રતિભાવ પણ જાણી લઈએ. હિમાંશુભાઈ, આપનું શું મંતવ્ય છે? થેન્ક યુ કુશભાઈ. બેઝિકલી આપણે જોઈએ તો યુક્રેન જે છે ને એ સૌથી મોટું સ્ટીલ, કોલ, ફ્યુલ અને પેટ્રોલિયમનું એક્સપોર્ટર છે. આજે આપણે જો સાઉથ ગુજરાતની વાત કરીએ તો સાઉથ ગુજરાત અત્યારે ટેક્સટાઇલનું સૌથી મોટું હબ છે અને એનું જે યાન છે એ ક્રૂડ ઓઇલમાંથી બને છે. એટલે આના લીધે ઓફકોર્સ જેમ દેવેનભાઈએ કીધું કે પેટ્રોલના ભાવો તો વધશે જ, પણ એટ ધ સેમ ટાઈમ ક્રૂડમાંથી જે યાન બને છે એટલે યાનનો ભાવ વધશે. એનાથી એક આખું જે ટેક્સટાઇલનું જે અત્યારે જે બેલેન્સ છે ને બધું બગડી જશે ને એના લીધે કપડું મોંઘું થશે અને બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં કદાચ ફેક્ટરીઓ બંધ થાય આવનારા સમયોમાં અને અનએમ્પ્લોયમેન્ટનો પણ બહુ મોટો પ્રશ્ન જનરેટ થાય. એટલે આપણે આની અંદર તો આશા રાખીએ કે અત્યારે જે રશિયા અને યુક્રેનની વચ્ચે જે ચાલી રહ્યું છે એ હોપફુલી કે એની અંદર આગળ એ લોકો યુદ્ધમાં નહીં કન્વર્ટ થાય, નહીં તો સૌથી મોટો પ્રોબ્લેમ આપણે ઇન્ડિયાની જીડીપીમાં 100% પ્રોબ્લેમ થશે. કારણ કે ટેક્સટાઇલ એ એગ્રીકલ્ચર પછી સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતું બિઝનેસ છે ઇન્ડિયાની અંદર. જી ચોક્કસથી. અહેમદભાઈ,
એક સરળ ભાષામાં ક્યાંક વ્યાખ્યા સામાન્ય વ્યક્તિને કદાચ તેટલી ડીપમાં ન સમજ પડે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે એક સમજાવવાની આપણે વ્યાખ્યા કહેવી હોય કે તેના ખિસ્સા પર કેટલું ભારણ વધી શકે, જો કદાચ પરિસ્થિતિ બદલાય છે તો સામાન્ય માણસને શું મુશ્કેલી આવી શકે કદાચ? ખાસ કરીને જે આપણે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થો છે, સામાન્ય માણસનું આજે આપણે વાત કરીએ. જી જી જણાવ્યું. હા કુંજભાઈ, સામાન્ય વ્યક્તિ માટે જો વાત કરીએ તો એ લોકોની ખરીદ શક્તિ ઘટી જશે, કારણ કે કપડું જે વસ્તુ છે ને એ તમારે એક એક વ્યક્તિને જોઈએ છે, અને એની ખરીદ શક્તિ એવી રીતે ઘટશે કે આજ અત્યારે જે કન્ડિશન છે એનાથી તમારું કપડું છે ને તે સૌથી પહેલું મોંઘું થશે. ઓબ્વિયસ છે, એ મોંઘું કપડું લોકો લેશે નહીં. આપણી જે જીડીપી છે તે 70% જીડીપી આપણી વિલેજોમાંથી આવે છે, એટલે એ લોકોની ખરીદ શક્તિ ઘટશે અને એના લીધે પ્રોબ્લેમ જે છે તે ક્રિએટ થશે એની અંદર. અને બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં બિઝનેસને આપણે જે મેન્યુફેક્ચરર્સ છે એ લોકો માટે સૌથી મોટો પ્રશ્ન ઉભો થશે, અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થતા નથી. કુંજભાઈ, ચોક્કસ. અહેમદભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગુ છું. જે પણ કંઈક ખેત પેદાશોની સાથે સાથે આપણે રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે અને ખેતી વિષયક જે પણ કંઈક સંયંત્રો છે, આના ઉપર પણ આની પૂરેપૂરી અસર થવાની સંભાવના છે. કારણ કે કંઈક અંશે આપણે આ જે બે દેશો છે એની અંદરથી રાસાયણિક ખાતરોથી લઈને અમુક વસ્તુઓ આપણે આયાત ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ ચોક્કસપણે એમ માનીશ કે જે પણ કંઈક આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો ઉદ્ભવે તો એની અંદર એક જ્યારે દેશનો મોટા ભાગનો જે આપણો એક વર્ગ છે એ 60 થી 70% જ્યારે ખેતી ઉપર નપતો હોય અને આ જે રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે અને ખાસ કરીને જે ખેતી વિષયક જે વસ્તુઓ છે એની જો આયાત બંધ થાય તો ચોક્કસપણે જે ખેત પેદાશો છે અને ખાસ કરીને ખેત પેદાશોની અંદર જે વપરાતી જે વસ્તુઓ છે એના જો ભાવ વધે તો ચોક્કસપણે આનો ઉપર મોટી ગંભીર અસર થવાની સંભાવના છે. જી દેવેનભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગીશું, કારણ કે સામાન્ય વ્યક્તિઓ છે તે વસ્તુ સમજણમાં ન સમજી શકે તેટલા પ્રમાણમાં, પરંતુ એક સરળ ભાષામાં એક વ્યાખ્યામાં એને સમજવું હોય કે તેનું ખિસ્સાનું ભારણ કેટલું વધી શકે, ક્રૂડનો વધારો થાય છે તો કઈ કઈ વસ્તુઓમાં ભારણ વધી શકે, શું કહેશો? આપણે તો જાણીએ જ છીએ ને, આપ ન્યૂઝ ચેનલમાં આપણે ઘણીવાર ડિબેટ થતી જ હોઈએ, જ્યારે એક રૂપિયો પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય છે ત્યારે હંમેશા ડિબેટનો પ્રશ્ન બની જાય છે. આપના ચેનલના રિપોર્ટર પણ આવીને એક પેટ્રોલ પૂરવાવાળા ગ્રાહકનું પણ નિવેદન, તે પણ શું કહેવા માંગે છે એ જાણતા હોય છે. ત્યારે આપણે જોઈએ છે કે સીધું અસર એઝ અ પેટ્રોલ પંપ ડીલર તો હું એ જ કહીશ કે જે સીધા રોજબરોજ 50, 100, 200 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ પુરાઈને જે પોતાના ધંધાર્થે કે નોકરી વ્યવસાય પર જતા હોય છે, સીધી તેની અસર તેમના ખિસ્સા ઉપર જાય છે. અને આ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો એ જે સીધી અસર થાય, જે હમણાં જ આપણે લોકોએ રાહતનો શ્વાસ લીધો કે જે પેટ્રોલ ડીઝલના ભાવ 100 થી ઉપર જતા હતા, એ આપણે એને 3 ફિગરમાંથી કંટ્રોલમાં લાવીને 2 ફિગરમાં લાયા છે. જો એ પાછો 3 ફિગરમાં ભાવ જતો રહે તો સીધી જ અસર લોકોની પોકેટ મની અને લોકોના પેલા ખર્ચા ઉપર થાય. હાલ જે આ જણાવી રહ્યા છે, જે અટકળો વહેતી થઈ છે કે ક્રૂડ ઓઇલનો ભાવ $150 સુધી પહોંચી જશે, આ જે વાતો વહેતી થઈ છે, સોશિયલ મીડિયામાં પણ મેસેજ અત્યારે હાલ વહેતા થઈ રહ્યા છે, જો કદાચ થાય છે તો શું ભાવ પહોંચી શકે પેટ્રોલ ડીઝલના? હું આપને જણાવીશ કે પહેલાના ટાઈમમાં પેટ્રોલ ડીઝલના ભાવ ગવર્મેન્ટ કંટ્રોલ્ડ હતા અને કંપની કંટ્રોલ્ડ હતા. બટ આજના દિવસે આજે આપણે સૌ જાણીએ છીએ કે તેમ કે દરેક પેટ્રોલ પંપે એવરી ડે ભાવ ચેન્જ થતા હોય છે. રાત્રે 12 વાગે કંપનીના ત્યાંથી ઓટોમેટિકલી રેટ ચેન્જ થાય અને એ ભાવ બીજા દિવસે ડિસ્પ્લે થતો હોય છે. એટલે અત્યારે જે ભાવ જે ગવર્મેન્ટ કંટ્રોલમાં નથી અને ટોટલી એ ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટ રિલેટેડ છે. એટલે ઇન્ટરનેશનલ બજારમાં જેમ ભાવ વધે તે રીતે આપણે અહીંયા પણ ભાવ વધતા હોય છે. એટલે હાલની પરિસ્થિતિમાં તે જ કહી શકું કે ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટમાં જેવા ભાવ વધશે તે રીતે અહીંયા પણ રોજે રોજ આપણે ભાવ વધારો જોઈ શકીએ પેટ્રોલ પંપ ઉપર. ચોક્કસથી. હિમાંશુભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગુ છું.
સરળ વ્યક્તિને ક્યાંક સમજવું હોય તેનું ભારણ કેટલું વધી શકે જો ક્યાંક અર્થવ્યવસ્થામાં ફેરફાર થાય આગામી સમયમાં તો? આગામી સમયમાં કુંજભાઈ, આ જેમ આપણે દેવેનભાઈ કહ્યું કે પેટ્રોલના ભાવ વધશે એટલે ઇવેન્ચ્યુઅલી દરેકે દરેક બિઝનેસ પર અસર પડશે. ટેક્સટાઇલની વાત કરીએ, કારણ કે સાઉથ ગુજરાત ટેક્સટાઇલનું સૌથી મોટું હબ છે, તો એનું જે રો મટીરિયલ છે, જે યાન છે, તે ક્રૂડ ઓઇલમાંથી બને છે. એટલે એ યાન મોંઘું થશે, એની પાછળને બધા કપડાં કે રંગીન છે કે સાડી છે, ડ્રેસ મટીરિયલ છે, એક એક વસ્તુ મોંઘું થશે. એટલે ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયાનું જે પોપ્યુલેશન છે એને કપડું ખરીદવા માટે આજે સમજો કે 100 રૂપિયા ખર્ચે તો કદાચ આવનારા સમય 100 ના બદલે 150 ખર્ચવા પડશે. આના લીધે પબ્લિકની જે ખરીદ શક્તિ છે ને તે ઘટી જશે કુંજભાઈ, અને આ બહુ મોટો ઇમ્પેક્ટ થશે આનાથી. ચોક્કસ બિરેનભાઈનું પણ જે મંતવ્ય છે આપણે જાણીએ. શું સરળ ભાષામાં ક્યાંક સમજવું હોય છે, કોમોડિટી એક્સપર્ટ છો આપ, પણ નાની નાની વસ્તુઓ છે, નાનું વ્યક્તિ હોય છે કે ખૂબ જ નાના વ્યક્તિથી લઈ મોટા વ્યક્તિઓ સુધી જે વસ્તુઓ સંકળાયેલી હોય છે, શું ફેરફાર આવી શકે? હમણાં એક આપણે વાત નીકળી રાસાયણિક ખાતરોની, તો એ મામલે આપણે જોઈ રહ્યા છીએ કે ભાવ ઘણા વધ્યા, 3 ગણા થઈ ગયા લગભગ 1 વર્ષમાં, પણ હવે એમાં આગળ જતા રાહત મળશે. મુખ્ય કારણ એ હતું કે ચીન અને રશિયાએ નાઇટ્રોજન એમોનિયા ફોસ્ફેટ ખાતરો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો મે મહિના સુધી. એની અસર હવે થોડી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે, અને બેલારુસ ઉપર આર્થિક પ્રતિબંધ આવ્યા એટલે પોટાશની નિકાસો ઉપર તકલીફ થઈ. હવે જો સાચુકલા આર્થિક પ્રતિબંધો આવે, જેમ કે કીધું છે યુકે અને અમેરિકાએ કે જો યુક્રેન ઉપર આક્રમણ થશે તો અમે આર્થિક અને વેપારી પ્રતિબંધો લગાવશું, તો સૌથી મોટો ફટકો રશિયન અર્થતંત્રને પડશે. અને આગળ જતા ક્રૂડમાં પણ મને લગભગ એવું લાગે છે કે હાલના સ્તરેથી ભાવો 110-120 જે વાતો થાય છે પણ સસ્ટેનેબલ દેખાતા નથી. અને જે રીતે અમેરિકામાં રિગ એક્સપાન્શન એટલે એના તેલના કુવાઓનું જે રીતનું એક્સપાન્શન થઈ રહ્યું છે એ જોતા આવતા 5-6 મહિનામાં સપ્લાય શોક, જેને આપણે માલનો ફ્લડ, સુનામી કહીએ, એટલું બધું ક્રૂડ આવશે. કારણ કે હું લગભગ 30 વર્ષથી ક્રૂડ ટ્રેક કરું છું અને ક્રૂડમાં કમસે કમ 7-8 મોટી મંદી જોઈ ચૂક્યો છું. અને જ્યારે આવી ફેન્સી અને વાઇડ ફોરકાસ્ટ આવે કે $100 ને $200 ને $300, જેમ 2008માં $150 વખતે વાતો થઈ હતી $200 ની, અને પછી ક્રૂડ નોનસ્ટોપ $32 જતું રહ્યું. 2013માં $113 થી નોનસ્ટોપ $26 જતું રહ્યું, અને કોરોના ક્રાઇસિસમાં તો -40 સુધી જતું રહ્યું એક તબક્કે, ને $5 ફક્ત થઈ ગયું. એટલે ક્રૂડમાં $100, $50 ના વધારા ઘટાડા સાવ સામાન્ય છે. ચોક્કસ. અહેમદભાઈ, ભારતને આપણે રાજકીય અને આર્થિક રીતે શું ફેરફાર થઈ શકે, શું બદલાવ આવી શકે કદાચ જો પરિસ્થિતિ બદલાય તો? રશિયા છે એ ખાસ કરીને જે પામની જે પ્રોડક્ટો છે અને જે પામ છે, જે ખાસ કરીને ખાદ્યતેલોમાં વપરાય છે, એનું સૌથી મોટું નિકાસકાર રહ્યું છે. અને વર્ષોથી જ્યારે આપણા સંબંધો રશિયા જોડે સારા રહ્યા હોય તો સ્વાભાવિકપણે છે જે એની જે નિકાસો છે એ મોટા ભાગે આપણે એના ઉપર નિર્ભર હતા. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ચોક્કસપણે જ્યારે વેપારી પ્રતિબંધો લડાય અને ખાસ કરીને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો સ્વાભાવિક છે કે આયાત નિકાસની અંદર એના ઉપર મોટી અસર પડે. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે જ્યારે આ પામ છે, રાસાયણિક ખાતર મેં અગાઉ કહ્યું તેમ, અને કૃષિ વિષયક જે આયાતો છે, આ જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો ચોક્કસપણે એની જે ગંભીર અસરો છે એ દેશની ખેતપેદાશો ઉપર થાય. અને આ ખેતપેદાશો ઉપર અસર થવાના કારણે જે આપણી જે નિકાસની જે વસ્તુઓ છે, ખાસ કરીને જે આપણે ચોખા નિકાસ કરીએ છીએ, ઘઉં નિકાસ કરીએ છીએ, અને બીજી જે અન્ય ખેતપેદાશો જે નિકાસ કરીએ છીએ, એ દુનિયાના દેશોમાં જતી બંધ થાય તો ચોક્કસપણે એના જે ખેતપેદાશોના ભાવો છે એના ઉપર પણ ગંભીર અસર થવાની સંભાવના છે આ યુદ્ધના કારણે. ચોક્કસથી. દેવનભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગીશ. ક્રૂડ ઉપર આપણે સૌ કોઈ જાણે છે, આપણે
ઇન્ડિયા આપણે બીજા દેશો પર આપણે નિર્ભર રહેલા છે, શું ચેન્જીસ આવી શકે, પરિસ્થિતિ બદલાઈ શકે આર્થિક રીતે, રાજકીય રીતે? મેં આપને કહ્યું તેમ જ કે ઇન્ડિયામાં હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ સાથે ડાયરેક્ટ સંકળાયેલા છે. એટલે આમાં તો રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તો આપણે મેં કહ્યું કે રોજિંદા જીવનમાં આપણે જે યુઝ કરીએ પેટ્રોલ ડીઝલ, એ લોકોને રોજિંદા જીવનમાં મોંઘવારીનો સામનો કરવો પડશે અને એના લીધે થઈને ટ્રાન્સપોર્ટ ને લોજિસ્ટિક્સનો બી ભાવ વધારો થાય. તેના લીધે આખા મતલબ દરેક પ્રોડક્ટમાં જે યુઝ થાય છે કે કારણ કે બધું આજકાલ આપણે જોઈએ છે કે એક જગ્યાએથી બીજે ટ્રાન્સપોર્ટ થતું હોય છે ને એના માટે પેટ્રોલ ડીઝલ જ વપરાતું હોય છે. જો એનો જ ભાવ વધે, જો બેઝનો જ ભાવ વધે તો આગળ ફિનિશ પ્રોડક્ટનો પણ ભાવ વધી શકે એમ છે. એટલે હું તો અને રાજકીય રીતે પણ, કારણ કે જ્યારે પણ ભાવ વધે છે ત્યારે સરકાર ઉપર, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, દરેક સરકારો ઉપર પર દબાણ આવે છે. કારણ કે આ પેટ્રોલ ડીઝલના ભાવ એ ડાયરેક્ટ તેમના પોકેટ પર અસર કરતા હોય છે. એટલે રાજકીય પ્રેશર પણ એ રીતે વધે કે કઈ રીતે આ વસ્તુને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. એટલે હું તો આજના દિવસે એ જ કહીશ કે આપણે બધા લોકો કૃત્રિમ જે મહામારી ચાલી રહી છે કોરોનાની, કે જેની એક લહેર, બીજી લહેર ને ત્રીજી લહેર જે હમણાં જ ગઈ છે, તેમાંથી તો આપણે પાર પડ્યા ને એમાંથી ધીરે ધીરે ઉગરી રહ્યા છે. ત્યારે આવી માનવ નિર્મિત મહામારીથી આપણે સૌ બચીએ ને આવી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેવી આશા રાખું છું. હિમાંશુભાઈ, આપનો પ્રતિભાવ, આર્થિક મુશ્કેલીઓ શું આવી શકે, શું બદલાવ થઈ શકે? કુંજભાઈ, આર્થિક મુશ્કેલીઓ તો જે બધા આપણા મિત્રોએ જણાવ્યું છે કે બેઝ જે છે આપણો પેટ્રોલ, રોજેરોજ વપરાશની જે વસ્તુ છે તે પેટ્રોલ છે, એ મોંઘું થાય એટલે એની પાછળ આખી વિશેષ સર્કલ છે કે જે દરેકે દરેક કોમોડિટી મોંઘું થશે. બીજું હું તમને બીજી એ સિવાયની બીજી વાત કરવા માંગુ છું કુંજભાઈ, કે આ જો યુદ્ધ થાય તો આની અસર એક્સપોર્ટ પર પણ ઘણી પડશે ઇન્ડિયાથી. કારણ કે જે પણ કોઈ ટ્રાન્સપોર્ટેશન છે એ વાયા સી જશે, એના લીધે એક્સપોર્ટ ઘણા સમય સુધી તમારું અટકશે. પછી તે ટેક્સટાઇલ હોય કે એગ્રીકલ્ચર હોય કે કોઈ પણ એક્સપોર્ટ હોય. અને અત્યારે જે પ્રમાણે આપણું ઇન્ડિયા કે મોદી સાહેબ અત્યારે જે એગ્રેસિવલી એક્સપોર્ટ માટે લાગેલા છે, એના માટે પણ થોડોક અત્યારે કદાચ બ્રેક આવશે એવું મને ભવિષ્યમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસથી હિમાંશુભાઈ, આપે પ્રતિભાવ જણાવ્યો. તો આ જ ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. તો સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા યુક્રેન અને રશિયા પર હાલ તણાવ જે ચાલી રહ્યો છે, પરંતુ આ તણાવ બાદ જો કદાચ યુદ્ધ થાય છે, પરિસ્થિતિ ક્યાંક બદલાય છે, તો આપણા દેશમાં શું સમસ્યા થઈ શકે છે? આર્થિક અને રાજનીતિક પણ જોવા જઈએ તો આયાત નિકાસથી લઈને કોમોડિટી માર્કેટ, તમામ વૈશ્વિક રીતે શું અસર થઈ શકે છે, તે તમામ બાબતો ઉપર ચર્ચા કરી રહ્યા હતા. ફરી એકવાર તમામ ગેસ્ટ પેનલનું આપનું સ્વાગત કરવા માંગુ છું. અહેમદભાઈ, જે આપણે ચર્ચા અટકી હતી, અહેમદભાઈ, આપને શું લાગે છે આયાત નિકાસ કઈ કઈ વસ્તુઓનું આપણે કરીએ છીએ રશિયા સાથે, અને શું પરિસ્થિતિ હવે સર્જાઈ શકે છે? આયાત નિકાસ પર શું અસર પડી શકે છે? રશિયા મોટા ભાગે ઘઉં છે, પછી પામ છે, ટેક્સટાઇલ મશીનરીના અમુક જે સ્પેર છે, જંતુનાશક દવાઓની અંદર વપરાતું જે અમુક રો મટીરિયલ છે, પછી મહદ અંશે જે કંઈક એગ્રીકલ્ચરમાં વપરાતી કેમિકલ્સો છે, એનું મોટા ભાગે નિકાસ કરી રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે ભારતની જોડે એના સારા સંબંધો હોય તો સ્વાભાવિક છે કે આપણો મોટા ભાગનો જે આયાત નિકાસનો જે આધાર હતો એ રશિયા સાથે હતો. અત્યારે જે અમેરિકા જે ઘઉંની નિકાસની અંદર અમેરિકા પછી લગભગ તો રશિયા દેશ દુનિયાની અંદર મોખરે હતું. અને આપણી જે જરૂરિયાતો હતી રશિયા જોડે રાજનૈતિક અને ખાસ કરીને જે સંબંધો, જે આપણા જે સંબંધો છે એ રશિયા જોડે બહુ સારા રહ્યા છે. અને જે આપણી જે જરૂરિયાતો છે, જે આયાતની જે જરૂરિયાતો છે, એ મોટા ભાગે આપણે રશિયા ઉપર આધાર રાખતા હતા. પરંતુ જે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે એના અનુસંધાનની અંદર જે પણ કંઈક આયાત નિકાસની જે વસ્તુઓ છે, ખાસ કરીને જે આપણી જે ખેત પેદાશો છે ને જે ખેત પેદાશોની જે એક વૈશ્વિક બજારની અંદર મોટી માંગ રહેલી છે, એના ઉપર પણ મોટી અસર પડવાની છે. અને આ જે આપણી જે
આયાતી વસ્તુઓ છે, ખાસ કરીને જે ઘઉં છે, ચોખા છે, જે ટેક્સટાઇલ મશીનરીના ટૂલ્સ છે, જંતુનાશક દવાઓની અંદર વપરાતું જે રસાયણ છે, આ જો યુદ્ધની પરિસ્થિતિ જો ઉદ્ભવે તો ચોક્કસપણે આના ઉપર અસર પડવાની છે. અને આ યુદ્ધના કારણે જે વૈશ્વિક દેશો છે, ખાસ કરીને જે પહેલેથી જ પોતે આ વૈશ્વિક મહામારી જે કોરોનાની લહેરની અંદર જે સપડાયેલા હતા અને આર્થિક સંક્રમણના કારણે એમની જે પરિસ્થિતિ, ખાસ કરીને જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે અને વિશ્વના બીજા અન્ય દેશો છે, એ પહેલેથી જ જ્યારે સંક્રમણ અનુભવતા હોય તો ચોક્કસપણે આ જે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર એમના આ દેશોની અંદર મોટી અસરો પડવાની છે. અને આ અસરોના કારણે કદાચ કેટલાક દેશો તો નાદારી નોંધાવવાની જો તૈયારીમાં હોય એવું મને લાગી રહ્યું છે. જી ચોક્કસથી. બિરેનભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગીશ. આયાત નિકાસને લઈને શું ફેરફાર થઈ શકે છે? આપનું મંતવ્ય શું છે? આપણને ઇનડાયરેક્ટ થોડો ફાયદો ઘઉંમાં થઈ જશે, કારણ કે આપણો અત્યારે ઘઉંનો સ્ટોક ઓલ ટાઈમ હાઈ છે અને વૈશ્વિક બજારો ઘણા ઊંચા થઈ ગયા છે, એટલે એ આપણને ફાયદો થાય. નુકસાન આપણને હાલ પૂરતું જે છે એ ક્રૂડમાં છે, પછી નિકલ જેને બેટરી મટીરિયલ્સની ઇલેક્ટ્રિકલ વાહનો માટેની મહત્વની મેટલ છે એમાં છે. મેટલ્સ બધી ખૂબ ઊંચી છે, ખાસ કરીને નિકલ, ટીન, એલ્યુમિનિયમ અને ઝિંક. તો આમાં આપણને અત્યારે નુકસાન થઈ રહ્યું છે. પછી રબર, સિન્થેટિક રબર એટલે બુટાઇન, ઇથાઇલ, આમાં નુકસાન થઈ રહ્યું છે. મેનમેડ ફિલામેન્ટ્સ, એમએમએફ, સિન્થેટિક યાર્ન્સ, આ નેગેટિવ થઈ રહ્યા છે. કોટનના ભાવ પણ અતિશય ઊંચા છે, એટલે મિલ્સ, ટેક્સટાઇલ સેક્ટરને એનો પણ માર પડ્યો છે. એટલે અત્યારે આટલા સેક્ટર તકલીફમાં છે. ચોક્કસથી. હિમાંશુભાઈ, આપને શું લાગી રહ્યું છે આયાતને લઈને? આપે પણ જણાવ્યું હતું કે ઘણી વસ્તુઓની આયાતને લઈને મુશ્કેલી સર્જાઈ શકે છે. જી કુંજભાઈ, જેમ મેં કહ્યું કે પહેલું તો ક્રૂડ ઓઇલ વધવાથી આખી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટી અસર પડવાની છે. અને રો મટીરિયલ વધશે એટલે નેચરલી ફિનિશ પ્રોડક્ટ વધવાનું જ છે એની અંદર. કોઈ પણ તમે સાડી લઈ લો, લહેંગા લઈ લો કે એના ગાર્મેન્ટ્સ લઈ લો, એટલે એની ખરીદ શક્તિ લોકોની ઘટશે. અને નિકાસ, આપણે જો નિકાસની વાત કરીએ ઇન્ડિયામાંથી બહાર, તો હાલમાં થોડું ટેક્સટાઇલનું નિકાસ છેલ્લા 1-2 વર્ષમાં ખાસું એવું વધવા માંડેલું છે. એને પણ ઇવેન્ચ્યુઅલી બ્રેક પડશે આગળ જતા. ચોક્કસથી. દેવેનભાઈ, આપનું અભિપ્રાય જાણવા માંગુ છું. ખાસ કરીને પ્રોફિટમાં શું આપને લાગી રહ્યું છે? કારણ કે ક્રૂડ સૌથી એ મહત્વનું પાસું છે, શું તેમાં ફેરફાર આવી શકે? પ્રોફિટની દ્રષ્ટિએ આપ કહો કે એઝ અ પેટ્રોલ પંપ ડીલર, તો આપે સારો સવાલ કર્યો. આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે લોકોને એમ હોય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તે પ્રમાણે ડીલરોના પ્રોફિટ પણ વધતા હોય છે, પણ એવું હોતું નથી. પ્રોફિટ માર્જિન અમારા પેટ્રોલ પંપ ડીલરોનું ફિક્સ જ હોય છે. અને આપ સૌ જાણીએ છીએ આપણે સૌ કે આ વૈશ્વિક મહામારીના લીધે નોટ ઓનલી કે પેટ્રોલ પંપ ડીલર પણ દરેક ધંધામાં અસર પડી છે અને દરેક ધંધા કરતા લોકોના પ્રોફિટ માર્જિન બહુ લો થઈ ગયા છે. હવે આની સાથે સાથે આવું પણ કંઈ થાય તો આ વોલ્યુમ બેઝડ બિઝનેસ છે, એટલે એના આધારે આવક ઉપર પણ ઘણો માઠો અસર પડી શકે એમ છે. અહેમદભાઈ, આપને પૂછવા માંગીશ, જે આ પહેલા વાતચીત દરમિયાન તમે જણાવ્યું હતું કે જે પછાત દેશો છે અને જે ચેન ચાલી રહી છે સર્ક્યુલેશનમાં, તો અન્ય દેશોને પણ તેનું પરિણામ ભોગવવું પડી શકે છે જો પરિસ્થિતિ બદલાય છે તો. દુનિયાના લગભગ 30-35% દેશો એવા છે જે પોતે આયાતી વસ્તુઓ ઉપર નિર્ભર છે. ખાસ કરીને જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, તુર્કી છે, આવા જે ગરીબ દેશો છે એ મોટા ભાગે રશિયા અને યુક્રેનમાંથી અમુક વસ્તુઓ આયાત કરીને પોતાનું અર્થતંત્ર ચલાવતા હતા. પરંતુ આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, તો એ પરિસ્થિતિ જો ઉદ્ભવે તો ચોક્કસપણે એમની જે આયાત નિકાસની જે નીતિ છે એના ઉપર ગંભીર અસર પડવાની સંભાવના છે. અને આ અસરો પડવાના કારણે ત્યાંનું જે અર્થતંત્ર જે છે એ એમનું અર્થતંત્ર પર જો કદાચ ખોરવાઈ જાય તો એક આ યુદ્ધની પરિસ્થિતિની સાથે સાથે બીજા વૈશ્વિક દેશોની અંદર જે આંતરિક જે પરિસ્થિતિ છે એ પણ ડામાડોળ થાય એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. ભારતની અંદર જે પણ કંઈક આપણી જે આયાત નિકાસની જે વસ્તુઓ છે એ હવે પહેલાં કરતાં આપણે ઘણો સુધારો થયો છે,
જે આયાતી વસ્તુઓ છે એમાં પણ ચોક્કસપણે ઘટાડો થયો છે, પરંતુ હું ચોક્કસપણે એમ કહીશ કે જે પણ કંઈક અત્યારે જે આયાત નિકાસની જે નીતિઓ છે એ દરેક દેશ જોડે આપણે લગભગ આમ તો સંબંધો સારા રહ્યા છે, અને જે આપણી જે નિકાસિક વસ્તુઓ છે, ખાસ કરીને જ્યારે દેશ આખો લગભગ 60-70% જ્યારે એગ્રીકલ્ચર પણ નપતો હોય તો ચોક્કસપણે જે આપણી ખેત પેદાશો છે એની પણ પુષ્કળ પ્રમાણમાં નિકાસો વૈશ્વિક બજારોમાં થતી હોય છે. અત્યારે ખાસ કરીને જો તમને એક તાજું ઉદાહરણ આપું કે અત્યારે આપણા ગુજરાતના જે ટમેટા છે, મરચાં છે, એની મોટાભાગની નિકાસ પાકિસ્તાન ને અન્ય દેશોમાં છે, પરંતુ જો આવી પરિસ્થિતિ કદાચ ઉદ્ભવે તો ચોક્કસપણે આના ઉપર જે આ નિકાસિક વસ્તુઓ છે એના ઉપર અસર પડે, અને આ અસરો પડવાના કારણે જે ખેત પેદાશો છે એના જે ભાવો છે એના ભાવો પર અસર પડવાની સંભાવના છે. ચોક્કસથી દેવેનભાઈ, આપનું શું પ્રતિભાવ છે જે જણાવ્યું? આ સાથે સાથે અન્ય દેશો પણ જે ચેઇન સંકળાયેલી હોય છે, અન્ય દેશોને પણ તેટલી જ અસર થાય? હા, આમાં તો દરેક દેશોને અસર થાય. આપણે હમણાં જ વર્લ્ડ ન્યૂઝમાં પણ જોઈએ છે કે પાકિસ્તાન, જેમ સાહેબે કહ્યું તેમ પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, કેટલા એવા દેશો છે જે નાદારીની સ્થિતિએ પહોંચી ગયા છે, અને ત્યારે જો આ ટાઈપની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આ દેશો અત્યાર હાલ યુદ્ધ નથી છતાં પણ તેમના માટે જીવવું, અર્થતંત્રને ટકાવી રાખવું અઘરું છે. જો આવી પરિસ્થિતિ થઈ જાય તો તે એકદમ નાદારીના લેવલ સુધી પહોંચી શકે તેમ છે. ચોક્કસ. હિમાંશુભાઈ, આયાત નિકાસનું પણ જણાવ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે જે દેશો, તમામ દેશો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, તો શું પરિસ્થિતિ બદલાઈ શકે? કયા કયા દેશોને સૌથી વધુ નુકસાન થઈ શકે આપની દ્રષ્ટિએ? કુંજભાઈ, પોલિટિકલી જો આપણે વાત કરીએ તો ભારતના અત્યારે દરેકે દરેક દેશ સાથે સારા સંબંધ છે, એટલે આવનારા સમયમાં કદાચ ભારત, આપણો ઇન્ડિયા કેન પ્લે અ વેરી વાઇટલ રોલ કે આ રશિયા, યુક્રેન અને એની સાથે યુરોપિયન જે કન્ટ્રીઝ છે બીજા અને અમેરિકા, એની વચ્ચે એવો મધ્યસ્થી કરીને આ જે એક પ્રોબ્લેમ આવેલો છે પૂરા વર્લ્ડ પર એનું સોલ્યુશન કાઢી શકે એ કદાચ ભારત પાસે જે તાકાત છે, કારણ કે ભારતના આજે એક દેશ જોડે સારામાં સારા સંબંધ છે. અને ઇફેક્ટની વાત કરીએ તો કોઈ પણ યુદ્ધ હોય એ યુદ્ધ એકવાર થાય તો એની સાથે કનેક્ટેડ દરેક દેશને પ્રોબ્લેમ તો થવાનો જ છે, પછી તે ધંધાનો હોય કે સોશિયલ પ્રોબ્લેમ હોય. ચોક્કસથી અમારી સાથે સુરેન્દ્રભાઈ શાહ પણ આર્થિક વિશ્લેષક છે, તેઓ પણ જોડાયા છે. સુરેન્દ્રભાઈ, આપનું શું અભિપ્રાય છે? રશિયાની ખૂબ જ મોટી ભૂમિકા રહેલી છે વૈશ્વિક રીતે જોવા જઈએ તો. આપનું શું પ્રતિભાવ છે? જો પરિસ્થિતિ કદાચ યુદ્ધ થાય છે અને બદલાય છે તો ભારતને શું નુકસાન થઈ શકે છે? સામાન્ય માણસના ખિસ્સા ઉપર શું ભારણ વધી શકે? કુંજભાઈ, બેઝિકલી આપ જોશો તો ભૂતકાળમાં પણ રશિયા ઉપર સેન્કશન્સ લાગેલી છે. જેમ કે જ્યારે ક્રિમિયાની કટોકટી ઉદ્ભવી હતી ત્યારે 2012થી 2014માં પણ રશિયાને પર સેન્કશન્સ લાગ્યા હતા. જે રશિયાને સેન્કશન્સ લાગ્યા હતા ત્યારે પણ ઇન્ડિયન ઇકોનોમીને એટલી મોટી ઇફેક્ટ નથી આવી જે આપણે ધારીને બેઠા છીએ. ઇન્ડિયાને અત્યારે ટેમ્પરરી જે કોઈ ક્રાઇસિસ લાગવાના ચાન્સીસ છે એ જ છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધી રહ્યા છે. તો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છેલ્લા 10 દિવસમાં જ વધ્યા છે એવું નથી. ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ 15મી જાન્યુઆરીથી વધી રહ્યા છે. ઓલરેડી $90 થી $95 પર બેરલના રેટ જે છે એ ઘણા સમયથી ચાલી રહ્યા છે, છેલ્લા લગભગ 1.5 મહિનાથી ચાલી રહ્યા છે. આ જે કટોકટી જે વધી ગઈ છે એ લગભગ છેલ્લા 5-10 દિવસમાં વધી ગઈ છે. એટલે ક્રૂડ ઓઇલથી ડેફિનેટલી આપણને ઇમ્પેક્ટ પડશે, કારણ કે આપણું ઇમ્પોર્ટનું જે બિલ છે એમાં 70-75% ક્રૂડનો ફાળો છે. પરંતુ ઇન્ડિયા પાસે એની સામે એટલી જ મોટી ઓપોર્ચ્યુનિટી પણ આવશે, કારણ કે જે દેશો રશિયા પાસે સાથે સારા સંબંધ રાખી અથવા રશિયા પાસેથી ઇમ્પોર્ટ્સ કરી શકતા હતા એ લોકો સેન્કશન્સના હિસાબે રશિયા એ લોકોને માલ એક્સપોર્ટ નહીં કરી શકે. જેમ કે હમણાં જ અહેમદભાઈએ કીધું એ રીતે શ્રીલંકાને હમણાં જ આપણે ઇવન ભારતે પણ આર્થિક મદદ કરી ત્યારે એ લોકો પેટ્રોલ લગભગ આઈ થિંક 15 લાખ લીટર કે 15 લાખ બેરલની આપણે સહાય કરેલી છે. એવી રીતે ઘણા બધા દેશો એવા છે કે જે ખરેખર વૈશ્વિક રીતે અત્યારે નાદારીના તબક્કે આવીને બેઠા છે, ઇન્ક્લુડિંગ પાકિસ્તાન, તો તર્કી પણ ખરાબ હાલતમાં છે, ઈરાન, મિડલ ઇસ્ટના ઘણા બધા કન્ટ્રીઝ, આફ્રિકન કન્ટ્રીઝ. તો આ બધા દેશોમાં ભારત પાસે એક
એક્સપોર્ટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી, રશિયા જે મોટા પાયા પર એક્સપોર્ટ કરી રહ્યું છે એ બધી જગ્યાથી ખસશે તો રશિયા ત્યાંથી ખસી અને ઇન્ડિયા ત્યાં આગળ જઈ શકે છે. સરવાળે આપણને નુકસાન નથી એવું મારો કહેવાનો અર્થ નથી, પણ જે બહાર જે વાતાવરણ ફેલાઈ ગયું ને છેલ્લા 2 દિવસમાં જે સેન્સેક્સ 1200-1500 પોઈન્ટ તૂટી ગયો હતો એ હકીકતમાં એટલું ખરાબ વાતાવરણ નહીં થાય એવી મારી અપેક્ષા છે. જે રીતે 2012થી 2014માં રશિયા પર સેન્કશન્સ હતી ક્રિમિયા વખતે, એ જ રીતે અત્યારે પણ સેન્કશન્સ આવશે. બીજી વસ્તુ એ છે કે રશિયા ઇઝ વન ઓફ ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ કે જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી રહ્યું છે. રશિયા સાથેના સેન્કશન્સ યુરોપને અને અમેરિકાને પોસાશે પણ રશિયાને નહીં પોસાય, યુરોપને નહીં પોસાય. કારણ કે યુરોપમાંથી આજે યુક્રેનમાંથી જે પાઇપલાઇન જઈ રહી છે, રશિયાથી ડાયરેક્ટ જર્મની જઈ રહી છે અથવા ફ્રાન્સમાં જઈ રહી છે, એ વાયા યુક્રેન જઈ રહી છે. રશિયા ઇઝ ધ લાર્જેસ્ટ સપ્લાયર કે જે ગેસ અને ઓઇલનો મોટો સપ્લાય યુરોપને આપી રહ્યો છે. ધ મોમેન્ટ રશિયા સાથે એ લોકો સંબંધ ખરાબ કરશે એટલે એ લોકો અત્યારે જે બહાર જે બતાવી રહ્યા છે કે રશિયા પર આપણે સેન્કશન્સ લાવીશું, રશિયાની 5 બેન્કો સાથે ડીલિંગ બંધ કરી દઈશું, આ કરીશું, પણ અંતે એ લોકોને ક્રૂડ ઓઇલના માટે પણ રશિયા સાથે થોડા વખત પછી દ્વાર ખોલવાના ચાલુ થશે. અત્યારે અમેરિકાના હિસાબે એ લોકો અમેરિકાની સાથે છે એવું બતાવવા માટે કરતા હોય એવું પણ પોલિટિકલી મને લાગી રહ્યું છે. જી ચોક્કસથી. બિરેનભાઈ, આપને શું લાગે છે જે પ્રકારે જે તમામ પ્રતિભાવ સામે આવી રહ્યા છે કે ભારતના ક્યાંક એક્સપોર્ટ માટેના ચાન્સીસ છે તે વધી જાય, ભારતના પણ એટલા દરવાજા સામે ખુલી જઈ શકે પરિસ્થિતિ બદલાય તો? અત્યારે ઇન્ટરકનેક્ટેડ વસ્તુ છે. ઘઉં માટે મેં કીધું એમ સારી તક ઓલરેડી છે. આપણી એપરેલ એક્સપોર્ટ્સ એટલે કપડા, તૈયાર પોશાકો ઓલરેડી સારા જઈ રહ્યા છે, જેનું કારણ અમેરિકન ઇકોનોમી ઘણી બૂમિંગ છે એ ગણાય. બાકી યુદ્ધમાં મને નથી દેખાતું. હું યુદ્ધ અંગેના જે કઈ પેલા મારા ફોરકાસ્ટ કે પ્રિડિક્શન હોય બજારના આધારે કરતો હોઉં છું. તો નિકલ છે ને એ વોર કોમોડિટી છે કે જો નિકલમાં મોટી તેજી થાય તો આગળ 3-4 મહિના પછી તેજી થાય કે 3-4 મહિના પછી ક્યાંક વોર થાય. જેટલી વોર થઈ છે એના 4-5 મહિના અગાઉ નિકલમાં તેજી થઈ છે. આ લગભગ 30 વર્ષનું મારું અવલોકન છે. તો અત્યારે જ્યારે યુદ્ધ સમયની જે તબદીલી છે તો 2 દિવસથી નિકલ ઘટી રહ્યું છે. કાલ સવારે નિકલ ઘણું મજબૂત હતું પણ કાલથી આજથી $1000 ઘટી ગયું. ગેસ પણ ઘટી ગયો 360 થી 330. મીન્સ કે બજાર એવું કહે છે કે યુદ્ધ નહીં થાય. ચોક્કસ આપણે સૌ કોઈ એવું ઈચ્છે છે યુદ્ધ ના થાય. અહેમદભાઈ, આપનો પ્રતિભાવ, વૈશ્વિક ઘઉંની નિકાસમાં પણ રશિયાનું ખૂબ જ મોટું યોગદાન છે, અન્ય પણ ચીજ વસ્તુઓ છે, તો સપ્લાય પર તેની શું અસર થઈ શકે છે? શું કિંમતોમાં કેવી રીતે કેટલો વધારો એવો આવી શકે? છેલ્લા ઘણા સમયથી દુનિયાની અંદર જે ભારત એક વૈશ્વિક મહાસત્તા બનીને જે ઉભરી રહ્યું છે અને દુનિયાના અન્ય દેશોની સાથે જ્યારે આપણા હવે સંબંધો દિન પ્રતિદિન જ્યારે સુધારા ઉપર હોય અને ખાસ કરીને લગભગ 60-70% દેશો જે એવા છે જેના સંબંધો ભારતને મજબૂત સંબંધો છે, જે પર કંઈક રશિયાની જે નિકાસકારી જે વસ્તુ હતી એ આ દેશોમાં જતી હતી, પરંતુ જ્યારે હવે આપણે જ્યારે વિશ્વ સત્તા બનીને જ્યારે એક મહાસત્તા બનીને જ્યારે ઉભરી રહ્યા હોય તો ચોક્કસપણે આપણી જે નિકાસની જે વસ્તુઓ છે એ જે દેશો રશિયા ઉપર જે નિર્ભર હતા એ કદાચ ભારત પર નિર્ભર રહે. અને ડિબેટની ટીમમાં જે મારા સાથી મિત્રોએ જેમ કીધું કે આ જે સુલેહનો જે રસ્તો છે એ કદાચ એકલા ભારત પાસે છે અને જો ભારત જો ઈચ્છે તો દુનિયાના જે દેશો છે જે ખાસ કરીને અત્યારે જે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે એમને આડકડી રીતે યા સીધી રીતે ફરજ પાડીને પણ આ જે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવી છે એની અંદર એક મધ્યસ્થી બની શકે છે, સુલેહ શાંતિનો એક માર્ગ બની શકે છે. અને જે પણ કંઈક આ કોરોનાની વૈશ્વિક મહામારી પછી માંડ જ્યારે દુનિયા અને અન્ય દેશો જ્યારે બહાર આવ્યા હોય અને આ યુદ્ધની પરિસ્થિતિ જ્યારે માનવ સર્જિત જ્યારે ઊભી થઈ હોય તો ચોક્કસપણે આ કોઈ પણ દેશને પોસાય એમ નથી. અને હું તો એમ ઈચ્છું છું કે આ પરિસ્થિતિના કારણે કદાચ જે ભારતની જે આયાત નિકાસની જે નીતિ છે એ રશિયા પછી કદાચ આપણે રશિયા કરતાં પણ આગળ નીકળીશું આયાત નિકાસની નીતિની અંદર. કારણ કે જે દેશો રશિયા ઉપર નિર્ભર હતા એ જ દેશો હવે કદાચ ભારત ઉપર નિર્ભર રહેશે. અને છેલ્લા ઘણા ટાઈમથી ભારતની અંદર ખાસ કરીને જે એક
એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જે નીત નવા સુધારાઓના કારણે ખેતપેદાશોનો જે વધારો થયો છે અને આ જે ખેતપેદાશોના વધારાની સાથે સાથે જે ગુણવત્તા સફર જે આપણી ખેતપેદાશો છે એની એક વૈશ્વિક બજારમાં એક મોટી માંગ છે અને આ જે ખેતપેદાશો છે એની સીધી જે અસર છે એ જો નિકાસની જે અન્ય બાબતો જે મેં અગાઉ કહ્યું તેમ કે જે દેશો રશિયા ઉપર નિર્ભરતા એ ચોક્કસપણે ભારતની સામે મીટ માનશે અને ભારત આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને જો આ નિકાસ અને આયાતની જે વસ્તુઓ છે એના ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોક્કસપણે આવનારા સમયની અંદર આપણે એક મહાસત્તા બનીને ઉભરી આવીશું અને આયાત નિકાસનો મોટામાં મોટો જે આધાર જે વૈશ્વિક દેશો જે રશિયા અને યુક્રેન પર આધાર રાખતા હતા એ જ દેશો ભારત પર પૂરેપૂરો આધાર રાખશે એવું મારું ચોક્કસપણે માનવું છે. જી ચોક્કસથી. સુરેન્દ્રભાઈ, શું પ્રતિભાવ આપ? બેઝિકલી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમે ગ્લોબલ ઇકોનોમીની દ્રષ્ટિએ તમે જુઓ તો વિશ્વમાં ઘણા બધા દેશોમાં છેલ્લા ઘણા બધા વર્ષોમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. જેમ કે પહેલાં અમેરિકા જ્યાં એક્સપોર્ટ કરી શકતું હતું ત્યાં બીજા બધા દેશો ઘણા એક્સપોર્ટ નહોતા કરી શકતા, ત્યાં ચીનની એન્ટ્રી થઈ. ચીનની જ્યાં એન્ટ્રી થઈ ગઈ અલ્ટિમેટલી એવું થયું છે ઘણી બધી પ્રોડક્ટ્સમાં એવું છે કે ચીને ભલે આજે એક્સપોર્ટમાં બહુ મોટા પાયા પર અને પ્રોડક્શનમાં બહુ મોટા પાયા પર એનો ગ્રોથ કરેલો છે, પરંતુ ક્વોલિટીની દ્રષ્ટિએ હજુ પણ ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ડિયન માર્કેટ ઇઝ કોમ્પિટિંગ વિથ ચાઇના. આજે ઇન્ડિયા ધીમે ધીમે કરીને ચાઇનાની ઘણી બધી પ્રોડક્ટોને રિપ્લેસ કરી રહ્યું છે ગ્લોબલ માર્કેટમાં. સેમ સિચ્યુએશન જે રીતે અહેમદભાઈ કીધું એમ કે જ્યાં રશિયા અત્યારે જ્યાં એક્સપોર્ટ કરી રહ્યું છે એ દેશોમાં ફરીથી આપણા માટે પણ એટલી જ એક ખુલી શકે છે. સેકન્ડ થિંગ એ છે કે ઇન્ડિયાની જે આજની તારીખે જે પોઝિશન છે ફાઇનાન્શિયલ પોઝિશન, કે આજે આપણે વી હેવ ગોટ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓફ મોર દેન $600 બિલિયન, જે આજથી 10 વર્ષ પહેલાં $300-400 બિલિયન વચ્ચે હતું. એટલે આજે ઇન્ડિયાની કરન્સી પણ સ્ટેડી છે. જે નોર્મલ ઘસારો આવે છે રૂપિયાને એ ઘસારો આવી રહ્યો છે, પણ એવું નથી કે સબસ્ટેન્શિયલ બીજી બધી કન્ટ્રીની જે કરન્સીને જે ફરક પડ્યો છે એટલો બધો ફરક આપણને નથી પડ્યો. અને એના હિસાબે આપણું ઇમ્પોર્ટ બિલ જે એટલું વધવું જોઈએ એટલું નહીં વધે, મારી ગણતરી એ છે. અને એની સામે એક્સપોર્ટમાં બીજા દેશોની કરન્સી ઘટતી જાય છે, એની સામે આપણે એક્સપોર્ટ કરીશું તો આપણને ફાયદો વધારે મળવાનો છે. એટલે નંબર 1 એ છે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ. સેકન્ડ થિંગ એ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે છેલ્લા જે 2 થી 3 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની જે પોલિસીસ તૈયાર કરેલી છે, અને જો આ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી વધશે તો મારી દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સનો ગ્રોથ વધારે ફાસ્ટ થશે. અને એ દ્રષ્ટિએ જોવા જશો તો સુનર ઓર લેટર આપણે ધીરે ધીરે કરીને ક્રૂડ ઓઇલ પર આપણે જે નભી રહ્યા છીએ એ પણ ઓછું થશે. એટલે ઇનડાયરેક્ટલી આપણા માટે ક્યાંક તકલીફ છે તો ક્યાંક ફાયદા પણ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો મને કોઈ તકલીફ દેખાતી નથી. ચોક્કસ. હિમાંશુભાઈ, આપનો પ્રતિભાવ જાણવા માંગુ છું. શું ફાયદો અને શું નુકસાન આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો હવે? જેમ મેં પહેલા કહ્યું કુંજભાઈ કે ઇન્ડિયા એક બહુ મોટો રોલ ભજવી શકે છે આની અંદર આખા પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે. એટલે જો આમાં ઇન્ડિયાએ રોલ ભજવે તો ચોક્કસપણે જેમ અહેમદભાઈએ કહ્યું કે ઇન્ડિયા એક મહાસત્તા તરીકે ઉભરી આવશે આની અંદર. બીજું, અત્યારે 75મું વર્ષ ચાલે છે, આઝાદી કા અમૃત મહોત્સવ સરકારે ડિક્લેર કર્યું છે. 75 દેશમાં એક્સપોર્ટ કરવાનું ગવર્મેન્ટે અત્યારે નક્કી કરેલું છે. એટલે ઇન્ડિયાને કોઈ પણ સંજોગમાં આ પાળે એવું નથી, કારણ કે આપણો અત્યારે જે ફોકસ છે એ કોઈ પણ કોમોડિટી હોય એક્સપોર્ટ એનો આપણો ફોકસ છે. એટલે આપણે એમ કહેવાય કે ધીસ કેન બી અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. જો ઇન્ડિયામાં વાઇટલ રોલ ભજવે તો એક મહાસત્તા તરીકે ઉભરી આવશે આમાં, અને એનો બેનિફિટ ઇન્ડિયાને મળશે. ચોક્કસ. વિરેનભાઈ, આપને શું ફાયદો કે નુકસાન દેખાઈ રહ્યું છે જો પરિસ્થિતિને જોતા? મને આમાં ટુ બી ફ્રેન્ક કોઈ ફરક દેખાતો નથી. હું બજારનો માણસ છું અને થોડુંક મને આમાં યુ એન્ડ ટ્રાય વધારે દેખાઈ રહ્યું છે. ચોક્કસથી. સુરેન્દ્રભાઈ, જે પ્રકારે જણાવી રહ્યા છે તમામ લોકો કે ભારતના ચાન્સીસ છે, ભારતના દરવાજા છે તે અન્ય દેશોની સરખામણીએ હવે ખુલી જશે જો આગામી સમયમાં ભારત પાસે ચાન્સીસ વધુ છે. હવે બેઝિકલી ઇન્ડિયન ઇકોનોમી જે છેલ્લા 20 વર્ષમાં જે સ્ટ્રોંગ થયેલી છે એનો ફાયદો આવા જ સંજોગો ઉદ્ભવશે ત્યારે આના ફાયદા વધારે મળવાના આપણા માટે ચાન્સીસ વધી જાય છે.
આજે ઇન્ડિયા એ ફોરેન પોલિસીસના હિસાબે પણ આજે આપણા વડાપ્રધાન આજે એમનો હમણાં સર્વેમાં પણ આવ્યો હતો કે હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર લીડર ઇન ધ વર્લ્ડ. એમણે જે રીતે દરેકની સાથે સંબંધો બાંધ્યા છે વત્તા આપણી જે ફોરેન પોલિસી છે એના હિસાબે એ રીતે જોવા જઈએ તો ઇન્ડિયાના માટે આનો ફાયદો વધતો જ જવાનો છે. બીજી વસ્તુ એ આવે છે કે રશિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને આ લોકો બાન કરી રહ્યા છે. થર્ડ વસ્તુ એ છે કે ઇવન 2012-14 અને ત્યાર પછી પણ જ્યારે અમેરિકન સેન્કશન્સ હતી ત્યારે ઇન્ડિયાએ રશિયા પાસેથી જે મિસાઇલ્સ લેવી હતી, ટ્રમ્પ જેને ટફ પ્રેસિડન્ટ તરીકે ગણવામાં આવતા હતા, છતાં એમણે પરમિશન આપી હતી કે યસ ઇન્ડિયા કેન બાય મિસાઇલ્સ ફ્રોમ ધ રશિયા. રશિયા સાથે આપણો ઘણો બધો વેપાર બાર્ટર સિસ્ટમથી ચાલે છે, જેમાં રૂપિયાની લેવડ દેવડ ઓછી થાય છે. એટલે રશિયા ઇઝ નોટ પેઇંગ અસ એની ડોલર ઓર સમથિંગ, અને આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ તો સામે લગભગ બાર્ટરમાં થાય છે. અને ઇવન રશિયા સાથે આપણું રૂપી ટ્રેડિંગ પણ ચાલે છે. આપણે રશિયાથી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ તો આપણે રૂપિયા પણ આપી શકીએ છીએ. એટલે એ બધી દ્રષ્ટિએ જોવા જાવ તો રશિયા પર ભલે ફોરેન યુરોપિયન કન્ટ્રીઝ કે અમેરિકનની સેન્કશન્સ આવશે તો પણ રશિયા અને ઇન્ડિયાનો વેપાર જે અત્યારે જે લેવલ છે એનાથી થોડોક નીચે આવશે, પણ એ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય. જી ચોક્કસ. અહેમદભાઈ, સમયનો અભાવ છે, શું ફાયદો અને શું નુકસાન આપનો પ્રતિભાવ? મોટા ભાગે લગભગ 15-20 વર્ષ પહેલા અમેરિકા, રશિયા અને યુક્રેન આ જે 3 દેશો છે એ મોટા ભાગના દેશોને પોતાની વસ્તુઓ, ખાસ કરીને જે ઘઉં છે, જે રૂ છે, એની નિકાસમાં અગ્રેસર હતા. પરંતુ આપણે છેલ્લા 10 વર્ષોથી કપાસ છે, ઘઉં છે, એની અંદર આપણે લગભગ તો હવે નિકાસકાર થયા છે અને આયાત ઉપર લગભગ તો બહુ ઓછો આધાર રાખવો પડે છે. એટલે હું ચોક્કસપણે એમ કહીશ કે જે વૈશ્વિક દેશો જે અમેરિકા, રશિયા અને યુક્રેનની ઉપર જે આધાર રાખતા હતા એ હવે ચોક્કસપણે ભારતની તરફ મીટ માનશે અને ભારતના જે આયાત નિકાસના જે રસ્તાઓ છે હવે મોકળા બનશે. અને આ રસ્તાઓ મોકળા બનવાના કારણે જે ખેતપેદાશોના જે ભાવો છે એ ખેડૂતોને પોષણક્ષમ મળશે અને પોષણક્ષમ ભાવ મળવાના કારણે જે દેશની જે એગ્રીકલ્ચર જે પોલિસી છે એ એગ્રીકલ્ચર પોલિસી વધુ મજબૂત થવાની સંભાવના છે. અને દેશનું જ્યારે 60-70% જે અર્થતંત્ર છે જ્યારે ખેતી ઉપર નિર્ભર હોય તો ચોક્કસપણે આ જે પરિબળો છે એ પરિબળો ચોક્કસપણે ભારતને લગભગ તો 100% ફાયદો કરાવશે જ. કારણ કે જે પણ કંઈક જે ખેતપેદાશો હતી એના અંદર આપણે હવે આત્મનિર્ભર થયા છે, પગભર થયા છે અને આપણે હવે નિકાસ કરતા થયા છે. ખાસ કરીને જે ઘઉં છે, કપાસ છે, એ ઇજિપ્ત છે, પાકિસ્તાન છે, ચાઇના છે, એ આ કપાસની નિકાસ પછી ભારતનો નંબર આવે છે. અને ભારતની જે કપાસની જે ક્વોલિટી છે એ ઇજિપ્તના કપાસ જેટલી જ ક્વોલિટી સારી છે. એટલે ચોક્કસપણે હું એમ કહીશ કે જે અત્યારે જે આપણું રૂ છે એ રૂની વૈશ્વિક જે દેશો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં માંગ છે. એટલે હવે આ જે રશિયા અને યુક્રેનની જે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવી છે એના કારણે જે ભારતની જે એગ્રીકલ્ચર પોલિસી 100% મજબૂત થશે એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. ચોક્કસથી અહેમદભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા. બિરેનભાઈ, સુરેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, દેવેનભાઈ, આપ તમામે આ ચર્ચામાં આપનો પ્રતિભાવ જણાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ જે તણાવ ચાલી રહ્યો છે, રશિયા અનેક વસ્તુઓની નિકાસ કરતો સૌથી મોટો દેશ છે. રશિયા તમામ રીતે જે સંકળાયેલો છે, પરંતુ જે પરિસ્થિતિ ક્યાંક હવે ક્યારે બદલાઈ શકે છે તે આવનારો સમાજ બતાવશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.